નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો આણંદ જિલ્લાના ખંભાત અને કરમસદમાં ઉત્તરાયણ પર્વની ઉજવણી જીવલેણ બની છે। દોરીથી બેના ગળા કપાયા છે, જે પૈકી એક માસૂમ બાળકનું મોત નીપજ્યું છે। ચાઇનીઝ દોરીથી 8 વર્ષના બાળકના ગળાને મુખ્ય નસ કપાઈ જતા તેને તાત્કાલિક સારવાર અર્થે ખંભાત જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જે બાદ વધુ સારવાર અર્થે કરમસદ શ્રી કૃષ્ણ હોસ્પિટલ લઈ જતા રસ્તામાં તેનું મોત થયું છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। બદલપુર રાલેજ રોડની ઇન્દિરા કોલોની પાસે ધવલ પરમાર નામનું બાળક તેના પિતા સાથે જતો હતો, ત્યારે ઘાતક ચાઇનીઝ દોરી તેને ગળામાં ફસાઈ જવાથી તેનું ગળું કપાઈ ગયું હતું। જ્યારે આવો જ એક બનાવમાં આણંદમાં બન્યો હતો। અશોકભાઈ રામાભાઈ ઠાકોરના ગળામાં દોરી ફસાઈ જવાથી તેમને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે ખસેડાયા છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની